હાથ ઉપર, સામે, ઉપર, સામે. ચાલો ટટ્ટાર બેસી જાઓ. વેરી ગુડ. ચાલો અધ્યયન સંપુટ એકમ 8 અને એની પ્રવૃત્તિ છે 16 નંબરની. એમાં શું લખ્યું છે? સુનો, ઢૂંઢો, નિકાલો. સુનો એટલે તમારે વાંચી અને જાતે સાંભળવાનું. ઢૂંઢો એટલે જે અક્ષર શોધવાનો છે એને ઢૂંઢો એટલે શોધો. અને નિકાલો એટલે સહેજ નિશાની કરીને ગણીને અહીં નીચે લખવાનું છે. જો ઢ વાળા શબ્દોની સંખ્યા એટલે આ કોષ્ટકમાં જેટલા ઢ વાળા શબ્દો હોય એ તમારે શોધવાના, ગણવાના અને નીચે આપેલા ખાનામાં લખવાના. હા, ચાલો આપણે પહેલા તમને એનો મહાવરો કરાવી લઈએ. હા, જો મેં બોર્ડ ઉપર પ્રવૃત્તિ 16ના શબ્દો લખ્યા છે. હે, તમારે વારાફરથી આવવાનું, શબ્દ ગણવાના અને લખવાના. અને છે ને પછીથી તમારે તમારા અધ્યયન સંપુટમાં આ લેખન કાર્ય કરવાનું. ચાલો બેટા, કોણ આવશે? ચાલો યશવીબેન, ચાલો બેટા. લો, તમે કયા શબ્દો શોધશો બેટા? ઢ વાળા શબ્દો. અને કઈ નિશાની કરશો? ચોરસ. હા, ચોરસ પેટી બનાવો ઢ ઉપર. ચોરસ પેટી બનાવવાની હો બેટા. હા, ગોળ જેવું નહીં, ચોરસ પેટી. વેરી ગુડ. શાબાશ. હવે ગણી કાઢો બેટા. કેટલા ઢ વાળા શબ્દો થયા? 5. કેટલા થયા ભાઈ? 5. ચાલો બધાએ ધ્યાન તો આપવાનું કે જે અહીં ગણે છે અને કોઈ પણ શબ્દ રહી જાય તો તમારે આંગળી ઊંચી કરીને કહેવાનું કે ટીચર એક શબ્દ રહી ગયો. ચલો, યશવીએ શોધ્યા એ બરાબર છે શબ્દો? હા, આ શબ્દોમાં કોઈ ઢ વાળો શબ્દ રહી નથી જતો ને? હા, સરસ બેટા. કેટલા થયા ઢ વાળા શબ્દો? 5. લખી દો 5. ચાલો હવે ઠ વાળા શબ્દો શોધવાના છે. કોણ આવશે ભાઈ ઠ વાળા શબ્દો શોધવા? ઠ, ઠળિયાનો ઠ શોધવાનો છે. ચાલો હાથ રૂવાંગ ભાઈ આવી જાઓ. પછી તમારું વારું. હા બેટા, ચાલો અહીં જુઓ બેટા. હવે ઠ શોધવાનો છે તો ઠ નીચે, ઠની નીચે તમારે ચોકડી કરવાની. હા, જુદી જુદી નિશાની કરી એટલે આપણને ગણતા ફાવે. હા, બોલવાનું ઠ ઠ એમ બોલતું જવા. અને જ્યાં ઠ મળી જાય ત્યાં તરત ચોકડી કરી દેવાની. શબ્દ વાંચવા પ્રયત્ન કરવાનો પછી. હા, તમારા અધ્યયન સંપુટમાં લેખન કરો ને ત્યારે. સરસ. જોરથી બોલવાનું, બેઠેલા બધાને સંભળાય. ધ્રુવાંગ. અરે વાહ ભાઈ. જો વાંચતા જાઓ. ચાલો હવે કઈ લાઈન રહી બેટા? છેલ્લી લાઈનમાં ચેક કરો. સરસ. ચાલો હવે કેટલા ઠ થયા ગણી નાખો. પહેલી લાઈન, બીજી લાઈન બહુ ચોકસાઈથી ગણવાના બેટા. 2. આમ લાઈનમાં જોવાનું. આમ આમ જોવાનું. આમાં કેટલા હતા? 1 2 3 4 5 6. વેરી ગુડ.
કેટલા થયા 8. સરસ, લખી દો. ક્યાં લખવાના બેટા ઠની સંખ્યા? કેટલા ઠ થયા ભાઈ? 8. જુઓ, તમે ઠ તો શોધ્યા, પણ જો તમે ગણતી વખતે ધ્યાન ના રાખો તો પાછી ભૂલ પડે. ચાલો ફરી ગણો તો બધા. ચાલો બધા ઠ આવી ગયા ભાઈ, પહેલા એ જોઈ લો તો. ચાલો ગણો મારી સાથે. 1 કેટલા થયા? 7 થયા ને? સારું, ચલો ફરીથી તો એકવાર ચેક કરી લઈએ. ચલો 1 2 3 4 5 6 7 8 થયા. 8 થયા ને? હા 8 થયા બેટા, સાચું છે ધ્રુવાંગ ભૈયાનું, સાચું. હા બેટા, ચલો ક્લેપ કરી દો ભાઈ એના માટે. ખૂબ સરસ. ચાલો હવે તમે કહો, હવે આપણે કયો શબ્દ શોધવાનો છે? હા, શ વાળો, જેમાં શ આવતો હોય. ચાલો કોણ આવશે ભાઈ? કોણ આવશે? ઓહો, આટલા બધા. ચાલો ગૌતમ આવી જા. ચલો ચલો ભઈલા, હવે જો તાર શું કરવાનું? જ્યાં શ મળે ત્યાં શું કરીશ? કઈ નિશાની કરીશ? હા તો ગોળ કરો. ચલો યાદ રાખજો. હા ચલો. જોડે શ આવે એટલે શબ્દ વાંચવા પ્રયત્ન તો કરવાનો જ તે બેટા. હા, શાક લખ્યું છે. સરસ. ચલો કયો શબ્દ છે ગૌતમ? સરસ, છાસ. થઈ ગયા ને બધા? હવે ગણી કાઢો બેટા. કેટલા થયા? 1 અરે વાહ ભાઈ, શ વાળા શબ્દો કેટલા મળ્યા? 3. શાબાશ. ચલો ક્લેપ કરી દો ભાઈ ગૌતમ માટે. બરાબર છે ને? ચાલો હવે આપણે કયા શબ્દો શોધવાના રહ્યા ભાઈ? થ આવતો હોય એવા શબ્દો. ચાલો વિહાની બેન, ચાલો હવે જુઓ, જ્યાં થ આવે ને ત્યાં આખી આમ ચેકો મારી દેજો. હા, એટલે આપણને શોધતા ફાવે. ચલો બોલતું જવાનું. થ થ અરે વાહ, ખૂબ સરસ. ચાલો વિહાની બેન, હવે ગણી કાઢો બેટા. થ વાળા કેટલા શબ્દો મળ્યા? અરે વાહ બેટા, લખી દો. હવે કેટલા શબ્દો મળ્યા? શાબાશ. ચાલો ચાલો, થ વાળા કેટલા શબ્દો મળ્યા ભાઈ? 3. બોલો તો ખરા. 3. ચાલો હવે અધ્યયન સંપુટમાં પેજ નંબર 81 માં પ્રવૃત્તિ નંબર 16 નંબરની પ્રવૃત્તિ કાઢો. ચલો બધા, અને જાતે ગણતા જાઓ ને તમારા કોષ્ટકમાં નિશાની કરતા જાઓ. ચલો પહેલા ઢ વાળા શબ્દો શોધો અને નિશાની કરો. ચલો સરસ. ચાલો યશવી બેન. ચલો ઢ ઉપર બધાએ શું કરવાનું છે? હા, ચોકડી કરો તો ભાઈ ગણી લેજો. હા, એક લીટી કરો, બધામાં જુદી જુદી નિશાની કરજો એટલે ગણવામાં ભૂલ ના થાય. ઢ માં ચોકડી કરી હોય તો ઠ માં ગોળ કરવાનું, ચોરસ કરવાનું, એટલે ભૂલ પડે નહીં.